ભૂતલ ઉપર. આ બધા પુરાણોના પ્રમાણો. અહીં સુધી કહ્યું શ્રી વ્યાસજીએ કે આ આખા ભૂતલ ઉપર ખાલી 3 જ કુલ પ્રગટ છે જે આ ભૂતલ પર જીવોના ઉદ્ધારાર્થ આવશે. પહેલો રઘુકુલ, બીજો યદુકુલ ને ત્રીજો અગ્નિકુલ એટલે વલ્લભકુલ. આ કુલ આખો ને આખો કુલ આ વૈષ્ણવોના, ભગવદીઓના, ભક્તોના ઉદ્ધારાર્થ આ ભૂતલ ઉપર પધારીને એમના પર કૃપા કરશે, આવું વ્યાસજી કહે છે. આ 3 કુલો સમાન બીજો કોઈનાનો કુલ નથી. મોટા મોટા બ્રાહ્મણો, આચાર્યો આવશે, પણ આ 3 જે કુલ પધારશે આ ભૂતલ ઉપર એના સમાન કોઈ નથી.